રેલવે મંત્રાલયે આખરે ગુજરાતને એક અમૃત ભારત ટ્રેનની ફાળવણી કરી છે। આ ટ્રેન અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે દોડશે। આ અમૃત ભારત ટ્રેનમાં એક ચેર કાર હશે અને બાકીના કોચ સ્લીપર ક્લાસ હશે। આ ટ્રેનમાં કોઈ એસી કોચને રાખવામાં નથી આવ્યા। જોકે આ સિવાય આ ટ્રેનના દરેક કોચમાં મોબાઈલ ચાર્જર સુવિધા ઉપરાંત લેપટોપના કનેક્શન પણ હશે। ગુજરાતમાંથી અનેક મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરતા હોય છે, પરંતુ સૌથી વધુ મુસાફરીની વાત કરવામાં આવે તો સ્લીપર કોચમાં લોકો વધુ મુસાફરી કરતા હોય છે। સ્લીપર કોચની વાત કરવામાં આવે તો ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં કોચ હોય છે, પરંતુ હવે કેન્દ્ર સરકાર દ્વારા રેલવે મંત્રાલય વિભાગ દ્વારા ખાસ ટ્રેન તૈયાર કરવામાં આવી છે। તમે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમૃત ભારત ટ્રેનના આ દ્રશ્યો છે, જે સ્લીપર કોચના છે, જે આવનારા દિવસોમાં એટલે કે ભવિષ્યમાં અમદાવાદથી મુંબઈ વચ્ચે આ ચાલશે। એકદમ પ્રીમિયમ સ્લીપર કોચની વ્યવસ્થા ખાસ અહીંયા કરવામાં આવી છે। વાત કરવામાં આવે તો આ જે ટ્રેન છે તે ટ્રેનમાં ફક્ત સિટિંગ અને સ્લીપર જ ના જે કોચ છે તે મૂકવામાં આવ્યા છે। લગભગ 22 કોચની આ ટ્રેન છે। ટ્રેનની વિશેષતાની વાત કરવામાં આવે તો સ્લીપર કોચમાં તમામ જગ્યાએ ઉપર જે કહી શકાય કે પ્રીમિયમ ક્વોલિટીની જે ફેસિલિટીઝ આપવામાં આવી છે, વોટર બોટલ હોય, મોબાઈલ ચાર્જર હોય, લાઇટિંગની વ્યવસ્થા હોય। આ ઉપરાંત કોઈ પણ જ્યારે મુસાફર અહીંયા અંદર પ્રવેશ કરે ત્યારે તેમને પોતાની બેઠક ગોતવા માટે પણ જે કશ્મકશ કરવી પડતી હોય છે તેવું પણ હવે ના કરવું પડે। તેને લઈને જે ટોપ છે તે ટોપ ઉપર કહી શકાય કે સીટના નંબર, કઈ જગ્યાએ કઈ સીટ છે તે પણ અંદર ખાસ મેન્શન કરવામાં આવી છે। આમ કહી શકાય કે હવે ટ્રેનની મુસાફરીનો જે આનંદ છે, જે લાવો છે તે સંપૂર્ણપણે બદલાઈ જશે અને ટૂંક સમયમાં જ ગુજરાતની પ્રથમ કહી શકાય એવી અમૃત ભારત ટ્રેનની શરૂઆત કરવામાં આવશે। મળતી માહિતી પ્રમાણે પ્રથમ ટ્રાયલ એટલે કે પ્રથમ ટ્રેન આ અમદાવાદથી મુંબઈ વચ્ચે, મુંબઈ સેન્ટ્રલ વચ્ચે શરૂ કરવામાં આવશે। ત્યારે જે સ્લીપર કોચમાં જે પ્રકારની મુશ્કેલીઓ પડતી હતી મુસાફરોને, તે હવે મુશ્કેલીઓ ભૂતકાળ બની જશે। કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। તો રેલવે મંત્રાલયે ગુજરાતને અમૃત ભારત ટ્રેનની ભેટ આપી છે અને આ ટ્રેન અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે દોડશે। તેવામાં અનેક સુવિધાઓથી સજ્જ આ ટ્રેન છે। અમૃત ભારત ટ્રેનમાં એક ચેર કાર હશે અને બાકીના તમામ કોચ સ્લીપર ક્લાસ પણ હશે। તેની સુવિધાઓ છે તે પણ જણાવી છે અને ચાર્જિંગ પોઈન્ટથી લઈને લેપટોપ માટેની પણ, તેના ચાર્જિંગ માટેની પણ એક વ્યવસ્થા છે તે પણ કરવામાં આવી છે। આ ટ્રેનમાં સૌથી મહત્વપૂર્ણ વાત એ પણ છે કે કોઈ પણ એસી કોચ નથી।